મેં પણ દાસી તોરી દાસી, પિયા તોરે સંગ રાચી, દિન બંધુ દેવા આવો ને, ગોકુલિયાના વાસી, મેં પણ દાસી તોરી દાસી, મેં પણ દાસી તોરી દાસી। मैं कड़जुग की क्या कहूँ, तमे संत उदाहरण श्याम। मैं कड़जुग की क्या कहूँ, तमे संत उदाहरण श्याम। गरुड़ हनुमान जैसा हराविया, गरुड़ हनुमान जैसा हराविया। केशव तुम्हारा केशव तुम्हारा काम काम काम। मैं पण दासी तोरी दासी, पिया तोरे संग राची, दिन बंधु देवा आवो गोकुलियाना वासी। मैं पण दासी तोरी दासी, मैं पण दासी तोरी दासी। દરેક સંતો મહાપુરુષો જ્યારે આ જગતની અંદર વિચરણ કરે છે ત્યારે બે પ્રકારના લોકો હોય છે કે એક એમાં ગુણ બાંધે છે અને એક જે વર્ગ એવો છે કે જે એમની સતત છેલ્લી અવસ્થા સુધી નિંદા જ કર્યા કરે છે। જગતને ભગતને અનાદિના વેર છે, એવા પાપીના પીછાના નથી કાંઈ લેવા કે દેવા, પણ નુરીજન ને દુરીજન દેખે ત્યાં એના શેર લોહી શુકાય। જગતને ભગતને અનાદિના વેર છે એવા અનાદિથી આ એક શિરસ્તો ચાલ્યો આવે છે, એમને માનનારોય વર્ગ હોય અને એક એમનો દ્વેષ કરનારો પણ વર્ગ હોય છે। જીવણ બાપાના શિષ્ય પ્રેમ સાગર કડિયા, જેમને જીવણ બાપાએ આ પ્રમોદ કર્યો છે અને પ્રમોદ કર્યા પછી એ ઘટની અંદર જ્ઞાન ગંગાનું પ્રાગટ્ય થયું। એમની પણ વાણી એ વખતે બહુ પ્રચલિત થઈ। એશા સદગુરુ સાહેબ હમારા, જેણે અમને દેખાડ્યા ગગનના ડેરા। એ વખતે જીવણ બાપાનો વિરોધ કરવા વાળું એક સાધુ મંડળ, ઈર્ષાળુ મંડળ હતું। એ અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે અત્યાર સુધી તો જીવણ બોલતો હતો, હવે તો એના શિષ્યોય ઝપટું બોલાવવા માંડી ગયા છે। આને કંઈક આપણે શબ્દ શીખવાડી દેવો જોઈએ, આને કંઈક આપણે પાછો પાડવો જોઈએ। જો ઈર્ષા થાય એનું કારણ છે કે મહાપુરુષોની પ્રશંસા,
મહાપુરુષોની પ્રશંસા દેશ પ્રદેશમાં ધીમે ધીમે ફાલે ફૂલે છે. એટલે લોકોને સ્વાભાવિક ઈર્ષા થાય એટલે ટૂંકમાં શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો ટાંટિયા ખેંચ પ્રવૃત્તિ ચાલુ કરે કે આને કેમ નીચા બતાવવા, આને કેમ નાના દેખાડવા. આ અનાદિકાળથી આયલું આવે છે અને આજની તારીખમાં હાલે છે. અનાદિકાળથી એ બધું ચાલ્યું જ આવે છે. એમાં વિચારે કે ઘણા બધા નુસ્ખાઓ કર્યા, પણ જેમ જેમ ઈર્ષા કરતા જાય, જેમ જેમ દ્વેષ કરતા જાય, એમ ઉલટાની જીવણ બાપાની પ્રશંસા વધતી જાય. વિચાર્યું કે હવે કરવું શું, આને નીચા કેમ દેખાડવા. એમાં એક વ્યક્તિને, કારણ કે જે ફળ હોય ને, ફળ એમાં ગર્ભ ઘણો સારો હોય, અમુક ચાંદા હોય, પણ કાગડા છે ને એને ચાંદા જ દેખાય છે. એમાં એક વ્યક્તિને નુસ્ખો સૂઝ્યો કે જીવન છે પુરુષ, પણ દરેક ભજનોના નામાચરણમાં દાસી વાપરે છે. પુરુષ હોવા છતાં દાસી એને શા માટે વાપરવું જોઈએ? જો એને કદાચ સાહેબ ધારાના પુરુષ છે તો સાહેબ જીવન લખવું જોઈએ, એ બહુ મોટું લાગતું હોય તો દાસ જીવન લખવું જોઈએ, ભક્ત જીવન લખવું જોઈએ. શું સ્ત્રી છે તો દાસી લખે છે? એ વખતના સાહેબ ધારાના જે મુખ્ય પુરુષો હતા એમને બોલાવી અને એમને કહ્યું કે આ તમારો શિષ્ય તમારી પરંપરામાં? કે હા ભાઈ, એમ જ કઈ ના ન પડે. તો કેમ એ દાસી લખે છે? એમને દાસ લખવું જોઈએ, ભક્ત લખવું જોઈએ, સાહેબ લખવું જોઈએ. સાહેબ ધારાના પુરુષોએ કીધું કે ઈ જે લખે એના ભાવથી લખે છે, નહીં એમ નહીં હાલે, વાતોના વડા નહીં થાય. તે પ્રમાણ બતાવવું પડે. બે જ રસ્તા તમારી પાસે છે, કાં તો જીવનને કયો બધી જ જગ્યાએથી દાસી શબ્દ કાઢી નાખે, અને કાં પછી એ બોલવાનું બંધ કરી દે. દાસી શબ્દ ક્યાંય આવવો જોઈએ, દાસ કરી નાખે. અને કાં દાસીપણું બતાવી દે તોય વાંધો નથી, કાં દાસીપણું બતાવી દે તોય કોઈ વાંધો નથી. એટલે સાહેબ ધારાના પુરુષોએ જીવણ બાપાને સંદેશો મોકલ્યો છે કે આવી રીતે વિરોધી મંડળે ડિમાન્ડ કરી છે, અને પરમાત્માનું સદગુરુનું નામ લઈ નામ સ્મરણ કરી અને આવો. અને આ બધા અહીંયા ભેગા થઈ ગયા છે દાસીપણું જોવા માટે. બે જ ઓપ્શન બચ્યા, કાં દાસીપણું બતાવવું પડે, કાં દાસી શબ્દ કાઢી નાખવો પડે. બે રસ્તા. ઘણા વર્ષો પહેલા આપણે રાજકોટવાળા મીઠુભાઈ ફરસાણવાળા, એમણે લાભુદાદાને પ્રશ્ન કર્યો હતો કે તમે આ બધા નામાચરણમાં જે તમારું પોતાનું નામ નાખો છો દરેક સંતો, તો સંત ઉઠી અને એને નામનાનો શું મોહ? એમને ભજનને પૂરું કરી નાખવું જોઈએ. સંત હોય છતાંય એને આટલો બધો નામનાનો મોહ. 3 કડીનું ભજન હોય તોય નામાચરણ નાખે, 4 કડીનું ભજન હોય તોય નામાચરણ નાખે. દાદાએ કીધું તું નામનાનો મોહ નથી, પણ નામાચરણ એટલે છે કે નામાચરણ નાખી અને એની અમે જવાબદારી લઈએ છીએ. કે કોઈને કાંઈ પ્રશ્ન થયો, કોઈને કાંઈ પૂછવાની ઈચ્છા થઈ, તો કાનો પાને કાંઈ ન હોય તો ક્યાં પૂછવા જાય? નામાચરણ હોય તો એ જગ્યાએ જઈને પૂછવા જવાય. અથવા તો એ દેહ કરીને, કોઈ પણ સંતનું નામાચરણ હોય એ દેહ કરીને ન હોય તો એમની પરંપરામાં કોઈ હોય તો એમને પ્રશ્ન રજૂ કરીએ કે તમારા વડીલો આવું લખી ગયા તો આનું શું અર્થ થાય? દાદા કે અમારી પ્રશંસા નથી, અમારી જવાબદારી છે, અમારી જવાબદારી છે. જીવણ બાપાને આ સંદેશો મળ્યો. જીવણ બાપાએ વિચાર્યું કરે આવું તો મેં કોઈ દી વિચાર્યું નથી. મારા સદગુરુ ભીમ સાહેબે મારા સ્વામી છે ને હું એની દાસી, એવા ભાવથી મેં તો લખ્યું છે. પણ ઠીક છે, હવે ભગવાન જે કરતા હશે એ સારું કરતા હશે. ક્યારેક જીવનની અંદર આપણું ધાર્યું થાય અને ક્યારેક ન ધાર્યું પણ થાય. જો ધાર્યું થાય તો હરિ કૃપા બળવાનને, નો ધાર્યું થાય ને તો હરિની ઈચ્છા બળવાન. ઠીક, કંઈક સદગુરુ પરમાત્મા વિરોધ કરાવડાવી નહીં સારું કરતા હશે, એવો મનથી મનને સમજાવી ભાઈએ વાત કરીને કે જ્ઞાનીએ ભોગવે છે પણ એ હસતા હસતા ભોગવી લે છે, ભોગવવાના તો છે જ. એટલે પોતાને અંદરથી એકદમ ઉલટ આવી કે મારા નાથ, મેં પણ દાસી તોરી દાસી,
પિયા તેરે સંગ રાચી, હે દિનબંધુ દેવા આવો ની ગોકુલિયાના વાસી, મેં પણ દાસી તેરી. મારા નાથ, મારો તો દાસી ભાવ છે, તમે સ્વામી છો, હું તમારી દાસી છું. અને વળી એમનમ દાસી થઈ નથી, કાયમ સુરતાથી તારા સંગે રહું છું. પિયા તોરે સંગ રાચી, દિનબંધુ દેવા આવો ને ગોકુળિયાના વાસી. હે ભગવાન, હે ગોકુળના વાસી, જેમ તમે વૃંદાવનની એક એક નાની નાની ગોપીઓનું ધ્યાન રાખ્યું હતું, તો હું તમારી એક ગોપી છું. આ માં જ જીવણ બાપાએ મર્મ ભાષામાં કહ્યું કે પોતે રાધાજીનો અવતાર છે. આવો ને ગોકુળિયાના વાસી, મેં પણ દાસી તોરી દાસી. હે આ કળજુગ કે ક્યાં કહું, તમે સંત ઉદાહરણ સાર. જીવણ બાપા કે જોવો તો ખરા કળજુગ ઘોડે ચડ્યો. વિરોધ જ કરવો છે ને પછી આપણે કેમ પહોંચવું? નતર જીવણ બાપા કે હું દાસ લખું તોય ભલે, દાસી લખું તોય ભલે, દાસડો લખું તોય ભલે, બીજાને પણ એમાં શું લેના દેના હોય? પણ જેને વિરોધ જ કરવો એનું તો શું થાય? એનો કોઈ રસ્તો જ નથી. મેં કળજુગ કે ક્યાં કહું, તમે સંત ઉદાહરણ સાર. ગરુડ હનુમાન જૈસા હરાવ્યા, કેશવ તમારા કામ. ક્યાંક મને અભિમાન તો જીવણ બાપા કે નહીં આવ્યું હોય ને? કારણ કે શિષ્યમાં, સાધકમાં, ભક્તમાં અભિમાન આવે તો ક્યારેક ક્યારેક પરમેશ્વર કસોટી કરીને એમનો અહંકાર ને અભિમાન ઉતારે છે. ગરુડજીને ગતિનું અભિમાન હતું અને સત્યભામાને પોતાના રૂપનું અભિમાન હતું. સુદર્શન ચક્ર જે ભગવાનનું છે એમને પોતાના બળનું અભિમાન હતું કે હું ગમે ત્યાં, સુદર્શન ચક્રને એવું હતું હું ગમે ત્યાં જાઉં એટલે મારું કામ કરીને જ આવું. ભગવાને વિચાર્યું ત્રણેયને અહંકાર છે, હવે ત્રણેયનો અહંકાર એક એવી યુક્તિ કરું કે એમાં ત્રણેયના અહંકાર હણાઈ જાય. એટલે ગરુડને મોકલ્યા હનુમાનજી પાસે કે ફલાણી જગ્યાએ હનુમાનજી મહારાજ રામ નામનો જપ કરે છે, એમની પાસે જઈને કહેજો કે તમને રામચંદ્રજી બોલાવે છે, નતર નહીં આવે. ગરુડજી હનુમાનજી પાસે ગયા અને ત્યાં જઈને કીધું રામચંદ્રજી ભગવાન બોલાવે છે, કે તો આવો. તો ટૂંકમાં સ્વામી ભક્તિ બતાવી, સેવક ભક્તિ બતાવી કે આપણા ઈષ્ટદેવ છે એ તો આપણો જ ઈષ્ટદેવ છે. તુલસી મસ્તક તો જબ નમે, જબ ધનુષ્ય બાણ લિયો હાથ. એટલે ગરુડ કે તમે વૃદ્ધ થઈ ગયા છો, ન્યા પહોંચતા તમારે ઉડીને આવતા ઘણી વાર લાગે, મારી પીઠ ઉપર બેહી જાઓ. હવે તમે કઈ ન્યા પહોંચી રહ્યો? ગતિનું અભિમાન હતું, મારા જેવી ગતિ કોઈની નહીં. જીવણ બાપાએ કીધું ગરુડ હનુમાન જૈસા હરાવ્યા. ગરુડને ગતિનું અભિમાન હતું. એટલે હનુમાનજી મહારાજ કે ના ના ગરુડજી, હું તો તમારી પહેલા પહોંચી જઈશ. તમે જવા દો, મારે એક બે જપ કરવાના બાકી છે, કરીને હું આવું છું ને તોય હું તમારી પહેલા પહોંચી જઈશ. તમારી પહેલા પહોંચી જાય છે એમ કીધું ને ઉલટાનું લીવર દીધું. હવે અહીંયા ભગવાને સુદર્શન ચક્રને મોકલું, જા કોઈ પણ માણસ આવે એને દ્વારકાના દ્વારની અંદર પ્રવેશ નહીં કરવા દેતો. એટલે સુદર્શન ચક્ર દ્વાર ઉપર પ્રવેશ કરે છે. અને સત્યભામાન કે આજ સુધી કોઈ દિનો તૈયાર થયા હોય ને, એને રૂપનું અભિમાન હતું, એવા તૈયાર થઈને તમે મારી બાજુમાં બેસો. હનુમાનજી આવે છે, એ જોઈને રાજી થઈ જાય, ખુશ થઈ જાય તમારું સ્વરૂપ જોઈ. હવે ગરુડ તો નિરાતે આવે ને, આને તો આ તો પવન હનુમાન મન, એને શું વાર લાગે? હજી તો ગરુડ હદ વચ્ચે હતા ત્યાં તો દ્વારકાના દ્વાર ઉપર આવીને ઉભા રહી ગયા. ત્યાં સુદર્શન ચક્ર, સુદર્શન ચક્ર એ અંદર દ્વારમાં ભગવાને ના પાડી હતી ને કે કોઈને પ્રવેશ કરવા નહીં દેતો, એટલે એને એમ કે હું હનુમાનજીને પ્રવેશ કરવા નહીં દઉં. એટલે બહુ સુદર્શન ચક્ર આમ 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 થવા માંડ્યું ને પછી નજીક જઈ સુદર્શન ચક્રને પકડીને હનુમાનજીએ મોઢા મૂકી દીધું. હનુમાનજીએ મોઢામાં મૂકી દીધું અને ગયા તો ખરેખર ભગવાન કૃષ્ણ ને બાજુમાં સત્યભામા 16 શણગાર સજ્જ કરીને બેઠા હતા. એટલે ભગવાનના દર્શન કરીને ભગવાનને કે આ દાસી કોણ છે? શું રામા અવતારમાં સીતાજીનું સ્વરૂપ હતું? આ અત્યારે કોને તમે બાજુમાં દાસીને બેસાડી છે? એને રૂપનું અભિમાન ઉતાર્યું, સુદર્શનને મોઢામાં મૂકી દીધું, એટલે ન્યાય એનો કાર્યક્રમ પૂરો થયો. પછી હનુમાનજી મહારાજ ભગવાનની ચરણ પાતુગાની બાજુમાં, ચરણની બાજુમાં બેઠા ને તઈ ઠેઠ ગરુડજી આવ્યા. ગરુડજીએ જોયું, લે આ તો અહીંયા આવી ગયા, એનું
ગતિનું અભિમાન ઓગળી ગયું. પછી રૂક્ષ્મણીજી કંઈક ફળ લઈને આવ્યા કે લ્યો હનુમાનજી મહારાજ આરોગો. હવે ફળ આરોગ્યું ને તઈ સુદર્શનને બારું કાઢ્યું, ત્યાં સુધી અંદર ફરવા દીધું. ત્રણેયનું ભગવાને એક આરે, ટૂંકમાં ગર્ભભંજન ગુરુજીની લીલા છે ને, ગર્ભભંજન ગુરુને ગાઈ સદા. ગરુડ હનુમાન જૈસા હરાવ્યા. હનુમાનજી મહારાજ દ્રોણાચલ પર્વત લઈને જતા હતા. લક્ષ્મણજી મહારાજને મૂર્છા આવી ગઈ હતી. પેલા વૈદે કહ્યું કે જો સેલ વસેલના ઝાડના પાનનો રસ આને સૂર્ય ઉગ્યા પેલા પાઈ દેવામાં આવે તો મૂર્છામાંથી જાગ્રત થાય, નતર નહીં. એટલે દ્રોણાચલ પર્વત લઈને જતા હતા. એ વખતે એમને થોડોક અભિમાન આવ્યું કે ગમે એમ તોય ભગવાનનું કામ હું કરું છું ને. એ જ સમયે અયોધ્યાની ઉપરથી નીકળ્યા ને ભરતે જોયું કે આ કદાચ કોઈ દૂત રાક્ષસ હોય અને મારા નાથના સૈન્ય ઉપર આવડો મોટો પર્વત નાખે તો કેટલાય ન તબાહ મચી જાય. એટલે એમને ફણા વગરનો બાણ માર્યો. હવે ભરતજી જ્ઞાની કહેવાય, બરાબર છે. હવે જ્ઞાનીને તો ખબર હોવી જોઈએ કે આ ભગવાનનો સેવક છે, છતાં એમને કેમ એમાં રાક્ષસ દેખાણો? કે જ્યારે માણસની અંદર ગમે એટલો જ્ઞાની હોય પણ જ્ઞાનની સાથે પ્રેમ ન હોય ને, એનો અહંકાર હોય ને, એ રાક્ષસ બરાબર જ છે. અને એ છેલ્લે બ્રહ્મ રાક્ષસ જ થાય છે. એટલે ફણા વગરનું બાણ માર્યું. હનુમાનજી મહારાજ સીધા નીચે આવ્યા. નીચે આવીને હે રામ કહીને પડ્યા ને ત્યારે ભરતજીને એમ થયું ખોટું થયું, આ તો ભગવાનનો દૂત છે, ભગવાનનો સેવક છે. એટલે હનુમાનજી મહારાજ એકદમ આફડા ફાફડા થવા માંડ્યા. ભરતજી અત્યારે તમે ક્યાં સંકટ સમયે મને રોક્યો? સવારે સૂર્ય ઉગતા પહેલા મારે આ બધું કામ કરવાનું, સૂર્ય ઉગી જશે ને તો ભગવાનનું કામ અધૂરું રહેશે. ભરતજી કે ભગવાનનું કામ આપણા હિસાબે અધૂરું ન રહે. સૂર્ય છે ને અમારો દાદો છે, એ એમના સંતાનનું ખરાબ ન કરે, એ અમારા હિસાબે એવું લાગે ને તો થોડોક મોડો ઉગે. તમ તારે હવે અહીંયા આવ્યા છો ભગવાનની નગરીના દર્શન કરતા જાઓ. તો એ હનુમાનજીને એમ થયું કે ના પડ્યા છે. અયોધ્યા નગરના દર્શન કરાવવા લાગ્યા. એમાં લક્ષ્મણજીના મહેલમાં પ્રવેશ કર્યો તો એમના ઘરેથી ઉર્મિલાજી. હવે એમને એમ હતું હનુમાનજી મહારાજને કે એમનો ચહેરો નિસ્તેજ હશે ઉર્મિલાનો, કારણ કે એમનું સૌભાગ્ય અત્યારે થોડું ખંડિત થયું ને, સૌભાગ્ય એમનું જોખમમાં ગણાય ને. હનુમાનજી મહારાજને મૂર્છા હતી એટલે એમને એવું થયું. એટલે ત્યાં ગયા મહેલની અંદર હનુમાનજી મહારાજ, તો એટલો બધો ચહેરો એમનો આમ સતેજ હતો. એટલે હનુમાનજી મહારાજથી પૂછાઈ ગયું, અરે તમારો સૌભાગ્ય અત્યારે થોડુંક ખંડિત છે. લક્ષ્મણજી મહારાજ મૂર્છાવત છે, છતાંય તમારા ચહેરા ઉપર આટલી પ્રફુલ્લિતતા. એમને બાણ માર્યું લાગ્યું છે ઇન્દ્રજીતનું. એટલે ઉર્મિલાજી કે ના, મારા પતિને બાણ ન વાગ્યું હોય, એને બાણ ન વાગે, એ ભગવાનની નિષ્કામ ભાવે સેવા કરે છે. અરે વાગ્યું છે? ના, ન વાગે. તો તમે મને ખાલી યુદ્ધ ભૂમિનું વર્ણન કરો કે ત્યાં અત્યારે શું પરિસ્થિતિ છે, તો એના ઉપરથી હું તારણ કાઢું. કે લક્ષ્મણજી મહારાજ છે એ રામ ભગવાનના સાથળ ઉપર માથું છે અને એ સૂતા છે, અને ભગવાન છે એ રુદન કરે છે કે આવ્યા તા 3 બાંધવા જાસુ એકાએક, માતા કૌશલ્યા પૂછશે તો હું શું ઉત્તર દઈશ? હા પાક્કું. ઉર્મિલાજી કે જો હનુમાનજી મહારાજ, જેને વાગ્યું હોય ને એ રોવે. મારા પતિ રોતા નથી ને, એ તો સૂતા છે ને એના ખોડામાં, ભગવાનના ખોડામાં. બાણ તો વાગ્યું હોય એ રોવે ને. બાણ ખરેખર રામને વાગ્યું છે. મારા પતિને ઊંઘ આહાર મૈથુનનો ત્યાગ કર્યો છે, એમને આરામ નહોતો મળ્યો, ઘણો થાકલો લાગ્યો હતો. એટલે હનુમાનજી મહારાજ ભગવાને આ લીલા કરી, તમે તો ખાલી એમાં નિમિત્ત બન્યા છો. તમે તો એમાં નિમિત્ત બન્યા છો. ગરુડ હનુમાન જૈસા હરાવ્યા કેશવ તમારા કામ. વળી જીવણ બાપા કે જો આનું તમે ધ્યાન રાખ્યું હોય તો હું તમારી દાસી નથી. એક પછી એક એવા નાના નાના પ્રસંગો આ પદની અંદર જીવણ બાપા વર્ણવે છે. સબરીબાઈ ના બોલ સાંભળી સુરતા રાખી તી મારા શ્યામ. સબરીબાઈ ના બોલ સાંભળી સુરતા રાખી તી મારા શ્યામ. બળતા નિભાડામાંથી ઉગારિયા.
બિલાડી કેરા એ બાળ મેં પણ દાસી તોરી દાસી પિયા તેરે સંગ રાચી દિન બંધુ દેવા આવો ગોકુલિયાના વાસી મેં પણ દાસી તોરી દાસી મેં પણ દાસી તોરી દાસી. શબરીબાઈ એટલે શ્રીબાઈ અને કર્ણો કુંભાર. શ્રીબાઈના બોલ સાંભળી સુરતા રાખી તે મારા શ્યામ બળતા નિંભાડામાંથી ઉગાર્યા હતા બિલાડી કેરા બાળ. હિરણ્યકશિપુના રાજમાં કર્ણો કુંભાર શ્રીબાઈ પરમ ભક્ત છે. રોજ સાંજે સંધ્યા ધૂપ ધ્યાન આરતી ભજન કરે અને એક બિલાડી એવી ટેવાયેલી જાણે એ પરમ ભગત હોય. કથા કહેવાનું ચાલુ કરે, આંખો બંધ કરીને સાંભળે. એમાં સંધ્યા સમય પહેલા કુંભાર હતા, વાસણ ગળવાનું કામ કરતા હતા. નિંભાડો ખડક્યો. એમાં ભૂલથી બિલાડીના બચ્ચા એક શું કહેવાય ઓલું ગોળા જેવું એની અંદર વિહાયેલા હતા અને ભૂલથી એ ગોળો એની અંદર ઠામ એની અંદર મુકાઈ ગયો. નિંભાડો ખડકાઈ ગયો, અગ્નિ ચપાઈ ગયો અને ટાઈમ થયો એટલે બિલાડી આવી અને નિંભાડો ચપાઈ ગયેલો જોઈ, બળતો જોઈ અને એકદમ વલોપાત કરવા માંડી. ત્યારે શ્રીબાઈને યાદ આવ્યું, કરે કરણાજી બહુ ભૂલ થઈ. કે કેમ? કે આના બચલા હમણાં વિહાયેલા હતા ને ઘડો નિંભાડાની અંદર રહી ગયો છે. હવે એ સમયે શ્રીબાઈના આર્તનાદ થઈ ગયો. બિલાડી બહુ રુદન કરતી હતી એટલે કે બેટા રોમા રોમા, મારો રઘુનાથ એની રક્ષા કરશે. એ સમયે હિરણ્યકશિપુને બ્રહ્માનું વરદાન હતું એટલે એટલો બધો મદમસ્ત બન્યો હતો કે મારા સિવાય દુનિયામાં કોઈ ભગવાન નથી. ઢંઢેરો પીટાયો તો રામનું વિષ્ણુનું કોઈ પણ નામ લે તો એનો શિરછેદ થાય. હરણાકંસ સિવાય કોઈનું ભજન નહીં કરવાનું. એ સમય એ શબ્દ પ્રહલાદજી સાંભળી ગયા. પ્રહલાદજી એ વખતે ત્યાં ચોકી પેરો કરવા આવ્યા હતા. તરત હાંકડ ખખડાવી અંદર આવ્યા. બે વિચાર્યું ખોટું નથી બોલવું, જે છે એ સાચું કહી દેવું. કોણ છે તારો રઘુનાથ? પ્રહલાદ કે અરે શ્રીબાઈ કે બેટા તને ખબર નથી, તારો બાપ તો સત્તાના બળથી પોતાને ઈશ્વર ઠેરાવે છે, પણ રઘુનાથની ઈચ્છા ન હોય ને તો આ સંસારમાં એક પાંદડું ન લેવો, પાંદડું ન લે. તો પ્રહલાદ કે કાલે સવારે હું આવું છું, જો આ નિંબાડામાંથી બચલા ઉગરી જાય તો તમારા રઘુનાથ હાચા, નતર તમારો સવારે શિરછેદ થાય. અને ખરેખર બીજે દિવસે પ્રહલાદ સવારે આવ્યા, નિંબાડો ખોલાવ્યો તો વચ્ચેના એમ કહેવાય છે 5 ઠામ છે ને જેને જાણે અગ્નિ જ નો અડ્યો હોય એમ કાચા હતા. અને વચ્ચેથી એમાંથી એક ગોળી બહાર કાઢી અને તો બિલાડીના બચલા છે એ કુદમ કૂદ કરતા એકદમ બિલાડીને ધાવવા માટે વળગી ગયા. કુંભા કાજે નિંભામાં પ્રગટ્યા, રાખવા બાનાની લાજ, દાસના દુઃખ દોયલા જાણી, હરી આવ્યા એની 5 દાસ ધીરો એમ કે છે રે જગમાં રહેશે સેવાને શતી. હવે વૈજ્ઞાનિકોને કામે લગાડો કે આ 5 વિચલા ઠામ કેમ ન બળ્યા? તેરી કડા તો મેં જાણી પણ તેરી અકડ કડા ન ઓળખાણી. એટલે જીવણ બાપા કહે છે, શ્રીબાઈના બોલ સાંભળી સુરતા રાખી તી મારા શ્યામ બળતા નિંભાડામાંથી ઉગાર્યા હતા બિલાડી કેરા બાર. તો શ્રીબાઈ તારી દાસી હતી તો એમ હું તારી દાસી છું. મેં પણ દાસી તોરી દાસી પિયા તેરે સંગ રાચી દિન બંધુ દેવા આવો ને હવે ગોકુલિયાના વાસી. વળી પ્રહલાદ કારણ પોતે પધાર્યા, પાની ધરી નોતી પાછી. પ્રહલાદ કારણ પોતે પધાર્યા, પાની ધરી નહીં પાછી. થંભ દગાવીને તરત ઠાર્યો, થંભ દગાવીને તરત ઠાર્યો. કઈ વાત રાખી તમે કાચી,
मैं पण दासी तोरी दासी पिया तोरे संग राची दिन बंधु देवायावो गोकुलियाना वासी मैं पण दासी तोरी दासी। वडी जीवन बापा के प्रहलाद कारण पोते पधार्या पानी धरी नोती पाછી। प्रहलाद कारण शब्द वापरो जो प्रहलाद कारण પોતે પધાર્યા। નતર આપણી હજારો પતિમાંથી લાખો પતિ થાય ને પછી આપણે અમુક કામ કરવા પોતે નથી જતા, કોઈક માણસને મોકલી દે, જા પેલું એક ફટાફટ કામ બતાવતો, એમ નહીં। પ્રહલાદ કારણ પોતે પધાર્યા। પ્રાણ થકી મને મારા હરિજનો વાલા નિત્ય મેં ઉनको ધ્યાવું સ્વર્ગ વૈકુંઠ બધું છોડીને મારા હરિજન હોય ન્યા હું। પ્રહલાદ કારણ પોતે પધાર્યા પાણીનો ધરી પાછી થંભ ધગાવીને તરત ઠાર્યો। એ શબ્દ વિચારવા જેવો, સ્તંભ ધગાવીને તરત ઠાર્યો, ઇન્સ્ટન્ટ। હવે આપણું એક્સિડન્ટ થયું હોય, દાખલા તરીકે આપણે એમ્બ્યુલન્સને ફોન કરી, જલ્દી જ આવે, પણ આપણાથી 40 કિલોમીટર 50 કિલોમીટર દૂર હોય તો પહોંચતા વાર તો લાગે ને। આપણા સગા સંબંધીને ફોન કરીએ તરત આવે, નો ડાઉટ, પણ પહોંચતા તો વાર લાગે ને। હવે આ કેટલો ભક્ત માટે તત્પર, થંભ દગાવી તરત ઠાર્યો। કઈ વાત રાખી તમે કાચી? તમે અટાણ સુધીમાં કોઈ વાત કાચી નથી રાખી। જીવન બાપા કે જોઈજો આમાંય ક્યાંક એકાદી કાચી ન રહી જાય। દાસી પણ તમારે દેખાડવા આવવું પડે, હવે આવવું પડે। 66 મણનો સ્તંભ દગાવ્યો તો આમ છીંકું નાખે એટલો ગરમ કર્યો, ઉપરથી પક્ષી નીકળે તો વરાળથી પક્ષી બળી જાય એટલો ગરમ કર્યો। પ્રહલાદે જરાક એ થંભની સામું જોવું, આમ કમકમાટી થઈ ગઈ, અરે આમાં તો કેમ થાય? ત્યાં ભગવાને તરત પટાત્રો પ્રમાણ બતાવી દીધું। થંભની અંદર એક કીડીની હાર ચડે અને એક કીડીની હાર ઉતરે। પ્રહલાદને માટે હિરણ્યકશિપુ કોઈપો સ્તંભ દગાવ્યો એનો તાત અગ્નિમાં વાલે કીડી ચલાવીને સ્તંભમાં કીધો, વાસ હે પ્રભુ તારા બાનાની પતરાખ, બાનાને માટે દુઃખ પડશે પછી કોણ જપવાનું તારા જાપ? પ્રહલાદે વિચાર્યું કે દેખાય છે જ આ સ્તંભ ગરમ થયો છે, પણ ખરેખર મારા નાથે ઠારી નાખ્યો જ, નતર તો આ કીડીનું પૂરું ન થઈ જવું જોઈએ। અને એકદમ ભયંકર ક્રોધમાં હિરણ્યકશિપુ કે છે તારો વિષ્ણુ આમાં? ભરી લે બાથ જો વિષ્ણુ તારો હોય સ્તંભમાં વિસ્તારી। પ્રહલાદ કે હા છે, ભરી લે બાથ ભર લે। દોડીને બાથ ભરવા જાય છે, ત્યાં તો કડડાટ કરતો સ્તંભ કરડ્યો ને વિચિત્ર રૂપ પ્રગટાય। શબ્દ વાપર્યો દાદાએ, નરસંગ રૂપ નહીં, વિચિત્ર રૂપ। નરસંગ રૂપનું દર્શન તો પ્રહલાદને થયું, ઓને તો વિચિત્ર રૂપ લાગ્યું હિરણ્યકશિપુને। તો ભગવાન માની દર્શન તો પ્રહલાદને થયા, ઓને થોડા ભગવાન ત્યારે એ તો કાળ દેખાતો હતો એને, વિચિત્ર રૂપ પ્રગટાય। મારા નાથ તો એ તારી દાસી હતી ને, એમ હું તારી દાસી છું, ક્યાંક ભૂલી જાતો નહીં। મેં પણ દાસી પિયા તોરે સંગ્રાચે દિન બંધુ દેવા ગોકુળિયાના વાસી, મેં પણ દાસી તોરી દાસી। વળી સવનમાન દાતા જેવા સતવાદી જેણે તન દીધાતા તાચી। સવનમાન દાતા જેવા સતવાદી જેણે તન દીધાતા ટાંચી। આમાં જોર કર્યા તે કદી ન જીત્યા, જોર કર્યા તે કદી ન જીત્યા। વાલો 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 આદિ નામના પ્યાસી પ્યાસી, મેં પણ દાસી તોરી દાસી પિયા તોરે સંગ રાચી। દિન બંધુ દેવા આવો ગોકુળિયાના વાસી, મેં પણ દાસી તોરી દાસી।
સવન માનધાતા જેવા સતવાદી જેને તન દીધાતા ટાંચી. સંતોએ આપણા માટે, આપણા કલ્યાણ માટે, આપણી ભાવિ પેઢીના કલ્યાણને માટે તનને ટાંચી દીધા છે. શરીર આપણા માટે વાપરી નાખ્યા છે. ભાઈ હમણાં વાત કરી, દાદાએ આટલું બધું જ્ઞાન લખ્યું આપણા માટે. એમનો ઊંઘ કરવાનો સમય હતો, એ સમયમાં એમને લખ્યું આપણા માટે, આપણા માટે. આ તો બાપુ હવે આપણે 2-2 કલાક ને 1.5 કલાકના ભગત થઈ ગયા. નતર રાતે બાપા એક વખત એમ કહેતા હતા કે રાત્રે 3-3:30 કે હું ઘણી વખત કાર્યક્રમ બંધ કરું ને તોય બધા એમ કે આ થોડુંક વહેલું પૂરું કરી દીધું. 4 તો કમ્પલસરી, 4 તો કમ્પલસરી. આ તન દીધા ટાંચી ન કહેવાય? એમને આ જ્ઞાનને પ્રગટ કર્યું, આપણને આપ્યું તો લીલા લેર કરીએ છીએ. ખજાનો એનો આપણો નથી ને આપણે લાડકાઈ કરાય નહીં, આપણે લાડકાઈ કરાય નહીં. મહાપુરુષો સંતોના આ બધા ભોગ છે, શરીરના ભોગ છે. આજે બાપાને અત્યારે એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો ને, એ બીજ પહેલાય થોડું ઘણું હતું પણ ત્યારે આપણને ખ્યાલ નહોતો. દવા લીધું એટલે સારું થઈ ગયું. પછી નવા વર્ષથી સતત બેઠા રહ્યા ને, નવા વર્ષ બેઠા રહ્યા, બીજના દિવસે આખી રાત બેઠા રહ્યા, એટલે ત્રીજના દિવસે સતત બેઠા રહ્યા ને, એટલે પછી ઓલો સાહેબ કે આટલું બધું આમાં બેસવું ન જોઈએ તમારે. એટલે ત્રીજના દિવસથી દુખાવો ઉપડ્યો. તોય બાંદ્રાનો કાર્યક્રમ કર્યો, રાત્રે 2 વાગ્યા સુધી કાર્યક્રમ ચલાવ્યો, જમવું ભાવ્યું નહોતું. બીજે દિવસે તરઘરીનો કાર્યક્રમ હતો, એમાંય પણ દિવસની સભા લીધી, પછી ન રહેવાનું. એટલે પછી સાંજે રશ્મિન દાદાની રજા લઈને નીકળી ગયા. સંતોએ આપણા માટે તનને ટાંચ્યા છે મારા વાલા. એમનો આપણને ઈ વાલા નથી લાગતા, એમનો આપણને ઈ વાલા નથી લાગતા. તનને ટાંચ્યા છે. અને હારોહાર ગુરુ ભક્તિનો ભાવ, પોતાનો આપણને તારવા માટેનો પ્રેમ, એ બધું ભેગું થાય ત્યારે આ બધું કામ થાય ને. એમની ઉપર ઘણી કસોટીઓ થઈ છે. એક વખત વડોદરાનો કાર્યક્રમ હતો. આગળના દિવસે આશ્રમનો મોટો સ્લેબ ભરવાનો હતો. ત્યારે તો એવડો મોટો સ્લેબ ભરવાનો હોય ને, બહુ એમ થાય કે ઓહો કેવડો સ્લેબ ભરવાનો. ત્યારે આ લીપની ની કોઈ સગવડ નહોતી, હાથેથી માલ બનાવવાનો ને ગેંગુથી સ્લેબ ભરાતો. એટલે જયંતિ બાપાએ સાંજે દાદાને ફોન કર્યો ગોંડલ કે આ રીતે સ્લેબ ભરવાનો છે, એમાં એક ગેંગ થાકી ગઈ છે, હજી સ્લેબ અડધો ભરાણો છે. હવે હું કંઈક આપણા અમુક સત્સંગીઓ ને રાત્રે ગામના લોકોને બોલાવીને આખી રાત સ્લેબ ભરશું, ત્યારે માંડ હવારે સ્લેબ ભરાઈ રહી એમ છે, તો હું કાલે વડોદરા પ્રોગ્રામમાં ન આવું તો હાલશે? એ કે નહીં હાલે, તું તો જોઈ જ મારે. આખી રાત સ્લેબ ભરાણો, સવારમાં બધાએ નાસ્તો કર્યો, ફટાફટ નાહી ધોઈ તૈયાર થઈને વડોદરા ગયા. તન દીધા જેણે ટાંચી, જેને આપણા માટે તનને ટાંચ્યા છે, આપણા કલ્યાણ. નતર સંતો કાંઈ ન બોલે તો એમને કાંઈ ફરક પડે? જે ફેર પડે આપણને ઘણોય પડે, પણ એમને કાંઈ ફરક પડે ન પડે. અને બાપા 20 વર્ષના હતા ને, 20 વર્ષના ત્યારથી એમને આ સુકાન સંભાળ્યું છે સત્સંગનું. ક્યારેય મોડું નહીં, ક્યારેય અરુચિ નહીં, ક્યારેય દિલ દગડાય નહીં, વહેલું મોડું જાવું એવું નહીં. અને બચપણથી જ એમની ઉપર આ લોડ રહ્યો. દાદાના કાર્યક્રમ એટલા હોય એમાં જવાનું, પછી દાદાના કાર્યક્રમ ન હોય ત્યારે દેવારામ બાપાના કાર્યક્રમ હોય, અજાણ્યા સમાજમાં દાડાના ઈ કાર્યક્રમો થતા, એમાં જવાનું. અને દેવારામ બાપાના કાર્યક્રમ ન હોય ત્યારે નજીક નજીકના અમારા ગુંદાળા ને ચારણિયા ને એવા 2-5 ગામવાળા બાપાને એકલાને બોલાવી જતા, ત્યારે એમાં જવાનું. એમાં વચલો ગેપ હોય ને એમાં પોપટ બાપા લઈ જતા આકડિયા, પુરખિયા, આંસોદર, દુધાળા, સાંકડી છે. સુરતે અમુક કાર્યક્રમોમાં આરે લઈ ગયા છે. જલાલપુર, માંડવી, ભમરિયા, બધા જ કાર્યક્રમોમાં લઈ જતા. અને મને પાકી ખબર નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે શરૂઆતના જ કાર્યક્રમો એવા થયા કે જેમાં બાપા હોય ત્યારે પોપટ બાપા થોડુંક બોલે, પછી પાછળથી તો એ બાપા હોય એટલે પોતે બોલતા જ નહીં, સીધું જ બાપાને આપી દેતા. અમારે હિરાણાવાળા કાનભાઈ બેઠા છે, એ તારીખ લેવા ગયા કે પોપટ બાપા પાસે, બાપા તમારા સત્સંગની તારીખ આપો. કે ભાઈ
જયંતિભાઈ આવે તો કેમ થાય કે બાપા તો સોનામાં સુગંધ ભળે, કે તો જરાક હું છે ને ટપાલ લખીને એમને પૂછી જોઈશ, કારણ કે હું તો અગવડ સગવડ સાચવી લઉં, પણ એનો સમય આપણે થોડોક જોવો જોઈએ. કે ભલે બાપા તો હું થોડીક તારીખ હતી કે એને વાર હશે એ પહેલા હું આવીશ તમારી પાસે. એકાદ મહિનાને કાર્યક્રમને વાર ને આંકડિયા ગયા કે ભાઈ હજી જયંતિભાઈની ટપાલ આવી નથી, હા નાની કેમ કરશું, કે બાપા તમે કહેતા હો તો ભેડા પીપળિયા જઈ આવું. એ જ ટાઈમે બરાબર ટપાલ લઈને આવ્યો. પોપટ બાપા કે કામ થઈ ગયું, લ્યો ટપાલ આવી ગઈ, હવે આપણી તારીખ બાકી. સાંકડી વાળા ભાઈ એ મને વાત કરતા હતા કે હું પોપટ બાપા પાસે તારીખ લેવા ગયો, એટલે પોપટ બાપાએ કીધું કે જો ભાઈ આપણે છે ને જયંતિભાઈની સગવડ સાચવવી જોઈએ. આપણે તો થોડીક અગવડ સગવડ હોય તો આપણે બીજે ક્યાંય કાર્યક્રમ ન હોય, તમે પેલા ન્યા ભેડા પીપળિયા પૂછ્યા હોય એને સગવડ હોય ને એ તારીખ દઈ દે, એમાં હું આવી જઈશ. આ બધા સંતોનો કરુણાનો ભાવ, પ્રેમ, જેને આપણા માટે તન દીધા હતા. ટાંચી રમણભાઈ બેઠા છે અહીંયા, એમની ગામ સગાપરા પ્રોગ્રામ હતો, પોપટ બાપાનું આરતી પૂજન હાલતું હતું. પોપટ બાપાને તિલક કર્યું ને બાપાને તિલક કરતા ભૂલાણો. સ્વભાવ તો થોડોક કડક. કેમ રમણભાઈ, જયંતિભાઈને તિલક કરતા કેમ ભૂલાઈ જાય છે? ભવાયા રમવામાં આવે ને એમાં પેલા ગણેશીઓ આવે, પછી રાજા મહારાજા આવે. આ રાજા મહારાજા કહેવાય, જેને આપણા માટે તન દીધા હતા. ટાંચી બાકી આમાં જોર કર્યા એ કદી નથી જીત્યા. વાલો આદિ નામ ના પ્યાસી. જોરથી આપબળથી ભક્તિ માર્ગમાં કાંઈ થતું નથી. સુનેરી મેના નિર્બલ કે બલરામ, પિછલી શાખ ભરો સંતન કી. આડે સંવારે કામ, સુનેરી મેના નિર્બલ કે બલરામ. ભગવાનનું બલગંજન નામ છે. બલગંજન મેરા નામ હે, એમાં કોઈ આધીનતા કહાવે. પુરુષાર્થ મેરી જાત હે ને પોતે પરિબ્રહ્મ પાવે. એટલે સવન માનધાતા જેવા સતવાદી જેને તન દીધા હતા ટાંચી, જોર કર્યા એ કદી નથી જીત્યા. વાલો આદિ નામના. આદિ નામ એટલે સતનામનો એ પ્યાસી છે. બાકી બળ કરીને તો રાજા રાવણ વધવા ગયો તો એને પલમાં લંકા ખોય. જોર કર્યા એ જીત્યા નથી. આપ બળ નહીં, આમાં તો હરિબળમાં જીવી જવાનું છે. જબલ ગજબલ અપનો ગ્રહ્યો, નેક સર્યો નહીં કામ. નિર્બલ હોય બલરામ પોકાર્યો, તબ આયો આધે નામ. સુનેરી મેના વો તો નિર્બલ કે બલરામ. નિર્બળને માટે એ બલરામ છે. વળી મીરા ડાડલ દે તોરલ રૂપા દે, તેની પ્રેમ ભક્તિ પીછાની. મીરા ડાડલ દે તોરલ રૂપા દે, તેની પ્રેમ ભક્તિ પીછાની. સાચી ભક્તિ તારા દે તણી. જઈને 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 નીચ ઘેરે વેચાણી વેચાણી વેચાણી. મેં પણ દાસી તોરી દાસી, પિયા તોરે સંગ રાચી. દિન બંધુ દેવા આવો ને ગોકુલિયા નવાસી. મેં પણ દાસી તોરી દાસી. વળી મીરા ડાળલ દે તોરલ રૂપા દે. મીરાબાઈની ભક્તિ જુઓ. મારા નાથ તમે પલે પલે એના કામ કર્યા, એ તમારી દાસી. ડાળલ દે ડાલીબાઈ જે દાદા રામદેવજીના આશ્રિત બન્યા, અને આજે પણ એ સમાજ દાદા રામદેવજીને ઈષ્ટદેવ તરીકે માને છે. એ ડાલીબાઈનું ઉદાહરણ લઈને માને છે. મીરા ડાળલ દે તોરલ. તોરી નારીએ 3 નર તાર્યા, જેસલ ગરડાની નારી. સુધરવાના નામને પ્રતાપે ઉકળતી કડા નાખીતી ઠારી. સ્ત્રીમાં શું શક્તિ છે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોય તો તોરલબાઈએ પાડ્યું છે. જેસલ સાસટીયો સધીર ત્રણેયને પાર ઉતારી દીધા.
આ કાંઠે પીર બારવટીયો હતો, સામેના કાંઠે જેસલને ઉતાર્યા, પીર ઊંધો પીર કરી દીધો. મીરા ડાળલ દે તોરલ રૂપા દે, તેની પ્રેમ ભક્તિ પીછાણી, સાચી ભક્તિ તો તારા દે તણી, જય નીચ ઘેરે વેચાણી. તારા હરિચંદ્ર ને તારામતી, બધા એમ કે ને હરિચંદ્ર છે સતવાદી છે. હા, સતવાદી જ છે, પણ હું એમ કહું છું તારામતી છે ને એ સતવાદી છે, એ સતવાદી છે. ઉપરની દક્ષિણા આપવાની હતી, રાજ તો અપાઈ ગયું હતું. એ વખતે પોતે નાવા બેઠા હતા. દેવી, રાજ અપાઈ ગયું છે, ઉપર દક્ષિણા આપવાની છે, તારા ગળામાં અમૂલ્ય હાર છે એ આપ, આપણે ઋષિને આપીએ ત્યારે આ વચનમાંથી છૂટીએ. કેટલો સરસ જવાબ આપ્યો પતિદેવ. હું નાવા બેઠી છું અને હાર મેં ખીટીએ ટાંગ્યો, તમે રાજ આપી દીધું ને એની હારે એ હારે વયો ગયો. એની હારે કયો જી નથી સતવાદી? હે, તારામતી એ સતવાદી નથી? હે મારા નાથ, મીડા ડાળલ રૂપા દે. 7 દરવાજાનું બંધન, ગુરુદ્વારે દર્શન કરવાને ગુરુગામમાં પધાર્યા હતા, દર્શન કરવા જવું. માલદેનો મનાઈ હતી, પણ વિચાર્યું કે નહીં, જાવું તો છે જ. અને એમાં મેઘધારવો નાસ્તા રૂપે સત્સંગ આપી ગયો, બેન તૈયાર થઈ જાય અને પછી મારો નાથ તારી આગળ છે, પણ એક વખત હિંમત કરીને તૈયાર થઈ જાજો ભાઈ. આપણા ગામમાં મહાપુરુષો પધાર્યા હોય, સંતો પધાર્યા હોય, અથવા તો ક્યાંક બીજે પધાર્યા હોય, ઘણી બધી પ્રકારના આવરણો હોય, પણ હૃદયમાં પરમાત્માનું સ્મરણ કરીને જાવું છે એવી ગાંઠ વાળીને તૈયાર થઈ જાઓ. કોઈ આવરણ નડે નહીં. પછી જેટલા આવરણો આવે ને એને દાદા ઉગારામ કાપે. ભલામણા એને દાદા ઉગારામ કાપે. તો ભરોસાની ભક્તિને મુક્તિ મળે. 7 દરવાજાનું બંધન. જાય તો માલદે શિરછેદ કરી નાખે એવડો વટ હુકમ, પણ મેઘધારવો હિંમત બંધાવી ગયો. ખોલ્યા મજીટ પેર્યાસર વાઘા, મોતીડે થાળ ભરેલા, રૂપાદે સમરે શેષ નારાયણને મારી સોયડમાં સુઈ રહેના. તૈયાર થયા. અલીગઢના તારા એક એક દરવાજે 4 પેરી ગરો જાગતી ચોકી કરે, બધાય ઉપર ઘારણ બાણ પડી ગઈ. અલીગઢનું તાળું મારા નાથનું ભજન કરતા કરતા દાદા ઉગમસિંહે આપેલા મહામંત્રનું રટણ કરતા કરતા તાળાને હાથ મૂક્યો. પાકેલી હાંખ આંબામાં કેરી હોય, પવનની ઝપટ આવે ને પડી જાય એમ અલીગઢનું તાળું હેઠું આવ્યું. એમ એક તાળું નહીં, એક પછી એક પછી એક. 7 દરવાજા ખુલી ગયા અને રસ્તો ખુલ્લો થઈ ગયો. જીવણ બાપા કે મારા નાથ, આ બધી તારી દાસી છે, શું હું તારી દાસી નથી? મેં પણ દાસી તોરી દાસી, પિયા તોરે સંગરાચી, દિનબંધુ દેવા આવો ગોકુલિયાના વાસી. મેં પણ દાસી તોરી દાસી. અને આ જે ઉદાહરણ જીવણ બાપા કે ભગવાન હું તમને આપું છું, તમે જ કામ કરવા આવ્યા છો, તમને નથી ખબર? અને વળી વેદ પુરાણમાં રજીસ્ટર છે. વેદ પુરાણમાં જુઓ તપાસી, પ્રેમની વાત કહું છું સાચી. વેદ પુરાણમાં જુઓ તપાસી, પ્રેમની વાત કહું છું સાચી. દાસી જીવન સંતો ભીમના ચરણા. રંગે તમારે રાચી રાચી રાચી, રંગે તમારે રાચી રાચી. મેં પણ દાસી તોરી દાસી, પિયા તોરે સંગ રાચી. દિનબંધુ દેવા આવો ગોકુલિયાના વાસી. મેં પણ દાસી તોરી દાસી, મેં પણ દાસી તોરી દાસી. વેદ પુરાણમાં જુઓ તપાસી, આ પ્રેમની વાત કહું છું જીવણ બાપા કે હાચી. દાસી જીવન ભીમને ચરણે હું તો રંગે તમારે રાચી. મારા નાથ, સુરતા છે ને, મારી સુરતા એને મેં દાસી માયની છે ને. તમે ઓળખાવેલો શબ્દ બ્રહ્મ છે ને, એ મારો સ્વામી છે. આની પાછળનો મારો આ ભાવ છે.
સુરતાની સંગે ભક્તિના રંગે હું રાચી, એટલે હું કહું છું દાસી. હું રંગે તમારે રાચી, એટલે દાસી. એટલે દાસી. અને મારા નાથ, તમારા નામ ઉપર આ જીવન મેં સમર્પણ કર્યું. હમણાં જ આપણે વાત કરી, સંતોએ તન દીધા છે ટાંચી. સંતોએ એમના નામ ઉપર જીવન સમર્પણ કર્યું. આપણે લાડવા ઉપર જીવન સમર્પણ કર્યું. આપણે આમ તનને ટાંચ્યા. હે, અમારે ખજૂરી પીપળિયા વાળા વાલા કેવા કંદોય વિઠ્ઠલભાઈ મને વાત કરતા હતા કે તરઘરિયા નવા આશ્રમનું બનાવ્યો એનું કામ ચાલતું હતું. એટલે રશ્મિન દાદાનો ખવડાવવાનો ભાવ બહુ, એટલે બપોરે ને સાંજે તો લાડવા હોય. પાછા સવારે 9 વાગે થોડીક રૂંઢડી જેવું કરાવે ને બપોર પછી 4 વાગે કરાવે. એમાંય પાછા લાડવા ને કાંઈ મીઠાઈ હોય તો આપે. એટલે એમાં 4-5 ભાભલાઓ ઓલું ગેટની બાજુમાં ઝૂંપડા જેવું નહોતું બનાવ્યું, એમાં ધ્યાન રાખવા હતા ને કંઈક થોડું ઘણું પરચુરણ કામ કરે. એ કે બપોરે ને સાંજે જમવા આવે ને એટલે ત્યારે લાડવા ન લે, મીઠાઈ કે કાંઈ પણ હોય કે નહીં, અમારે ડાયાબિટીસ છે, અમારે ન ખાવે. પછી સવારે 9 વાગે અને બપોર પછી 4 વાગે બધાય કામે ચડી ગયા હોય, પછી ઝૂંપડાની અંદર જઈને એકબીજાને ગળાના હમ દઈને ખવડાવે. ખા ખા. આપણે આમ તનને ટાંચ્યા, સંતોએ આમ ટાંચ્યા. દાસી જીવન સંતો ભીમને ચરણે, હું તો રંગે તમારે રાચી. જીવણ બાપા સુધી આ સંદેશો ગયો છે. જીવણ બાપાએ વિચાર્યું છે કે જેનું બાનું એની લાજ જાવું તો પડે, હવે એમાં તો કાંઈ હાલે નહીં. એટલે પોતાની સાથે 12 જણાની મંડળી, ભક્ત મંડળ એમનોય માનનારો વર્ગ તો હોય ને, 12 જણાની ભક્ત મંડળી સાથે લઈ ઊંચી એવી ધાર ને ધાર ઉપરથી ઉતરતા એક કેડો, અને કેડામાં એ બધા આમ હાલ્યા આવે છે. જે સંગે 12 જણા હતા એ ફરતા રાઉન્ડમાં ગોઠવાણા છે. જીવણ બાપાએ પગમાં ઘોઘરા, હાથમાં કડતાલ લીધી છે, અને વળી પાછું બીજું કીર્તન ઉપાડ્યું. ફરતી ગોળાકાર જે મંડળી હતી એ જીવણ બાપાના કીર્તનને ઝીલતી આવે છે. અને જેને તમાચો જોવો તો એ સંત મંડળનો ઉતારો નીચે હતો, આમ ઢાળમાંથી આખું મંડળ હાલ્યું આવે. અને જીવણ બાપાએ પાછું વળી બીજું કીર્તન ઉપાડ્યું. આવજો ને મારા નાથ, દાસીપણું દાખવવા. હું ન જાણું કાંઈ ભેદ, પ્રગટો ને પત પાડવા. પ્રેમ ભક્તિનો પ્રાસ મળતા હું તો દાસી બની છું નાથ. પ્રેમ ભક્તિનો પ્રાસ મળતા જે 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 જે, અરે હું તો દાસી બની છું નાથ. બીજો મર્મ હું કાંઈ જાણું નહીં, બીજો મર્મ હું કાંઈ જાણું નહીં. તોરી દાસી પિયા તોરે સંગ રાચે, દિન બંધુ દેવા આવો ગોકુલિયાના વાસી. મેં પણ દાસી તોરી દાસી, મેં પણ દાસી તોરી દાસી. આવો ને મારા નાથ, દાસીપણું દાખવવા. હે પ્રભુ,
દાસીપણું દાખવવાને માટે તમે પધારો. હું નથી જાણતો કાંઈ ભેદ, પણ પ્રગટોની પત પાડવા તમારે અમારા કલ્યાણને માટે આવવું પડે. પ્રેમ ભક્તિનો પ્રાસ મળતા હું દાસી બની છું નાથ. પ્રાસ ભજન હોય ને, એમાં 4 વસ્તુની કિંમત હોય: રાગ, ઢાળ, મેળ અને પ્રાસ. પ્રાસ કેને કહેવાય? કે દાખલા તરીકે દાદાનું કોઈ પણ ભજન લ્યો. મત અટકે મેના પિંજર કી અબ દૂર દેશ પર જાના હે, પાછળ જાના હે આવ્યું ને, એ અંત્યાનું પ્રાસ ભજન પૂરું થાય ને ત્યાં સુધી જળવાઈ રહે. તમે જુઓ, પાછળ જાના હે આવ્યું ને, ય હરદમ મેં તાર મિલાવી સોહમ સોહમ ગાના હે, આગળ જાના હે, પાછળ ગાના હે, છેલ્લે સુધી પ્રાસ જળવાતો રહે. અટક અટક મેં ખટક બડી હે કપટ નફટ તજાના હે, સોહમ કી એ સડક સીડી પર ચટક ચટક ચલ જાના હે, झटपट तजी खटपट मन का पंच प्रपंच मिटाना है, यह देश का बड़ा तमाशा सदगुरु घर पिछाना है, नट करे पट खेल जहां जट सूरत नूरत में समाना है, नूरत निशान पकड़ के सोहम सब घट एज सुनाना है, पांख बे आंख और उड़े निस्तिन राह बड़े अजाना है, तू ही करके पंछी मेरा लाभू सदगुरु साना. આ અંત્યાનો પ્રાસ કહેવાય. અને ગાવાવાળાની પોતાની ગળાની હલક. આપણે સંજય બાપુ ગાતા હોય, અમારે રોહિતભાઈ માસ્તર ગાતા હોય, આપણને એમ થાય થોડીક વાર સાંભળીએ. બધું કોમ્બિનેશન થવું જોઈએ: રાગ, ઢાળ, મેળ અને પ્રાસ. જીવણ બાપા કે પ્રેમ ભક્તિનો પ્રાસ મળતા હું દાસી બની છું નાથ. તમે જોવો, એમાં પ્રાસ મળે છે. તમને ગાવામાંય દાસ જીવન ન સારું લાગે, સાંભળવામાં દાસ જીવન ન સારું લાગે, અને બોલવામાં દાસ જીવન ન સારું લાગે. મારા નાથ, પ્રેમ ભક્તિનો પ્રાસ મળતા હું દાસી બની છું. એમને હું દાસી નથી બની, પ્રેમ ભક્તિનો પ્રાસ મળ્યો એટલે દાસી બની. બીજું કે પ્રેમ ભક્તિનો પ્રાસ મળ્યો એટલે જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ જ્ઞાન અને પ્રેમનું કોમ્બિનેશન. જ્ઞાન વત્તા પ્રેમ બરાબર જ્ઞાની ભક્ત. જ્ઞાન અને પ્રેમ બરાબર જ્ઞાની ભક્ત. જેમ વિદ્યા વિનયથી શોભે છે, એમ જ્ઞાન છે એ પ્રેમથી શોભે છે. એ ઘટતું હતું ને ઉદ્ધવજીમાં, એટલે એને વ્રજમાં મોકલવા પડ્યા હતા કે બે બરાબર થઈ જાય. પ્રેમ ભક્તિનો પ્રાસ મળતા હું દાસી બની છું નાથ. બીજો મર્મ હું કાંઈ જાણતી નથી. બાકી કેમ દાસી થવાય ને એના માટેની શું પ્રોસેસ ને ઈમન દેવણ બાપા કે કાંઈ નથી ખબર પડતી. પણ ભીમ સાહેબની કૃપાથી એટલી ખબર છે કે હું દાસી બની ગઈ છું ખરી. રામકૃષ્ણ પરમહંસ એમ કે વેદ મેં જોયા નથી, પણ મને એટલી ખબર છે કે હું બોલું ની વેદ થઈ જાય. એમ જીવણ બાપા કે દાસી બનવા માટે પ્રોસેસ હું એ મને ખબર નથી, પણ મને ભીમ સાહેબની કૃપાથી એટલી ખબર છે કે હું દાસી છું. દાસી પ્રેમ ભક્તિનો પ્રાસ મળતા હું દાસી બની છું નાથ. બીજો મર્મ હું કાંઈ જાણું નહીં. બીજું હું કાંઈ મર્મ જાણતી નથી. માટે આવજો નહીં મારા નાથ, તમારું દાસીપણું દાખવવા. બીજો હું કાંઈ ભેદય નથી જાણતી. આ પ્રસંગ બન્યો, આ લોકોએ વિરોધ કર્યો, એની પાછળનો શું ભેદ છે એ પણ મને ખબર, એ પણ મને નથી ખબર. પ્રેમ ભક્તિનો પ્રાસ મળતા હું દાસી બની છું નાથ. બીજો મર્મ હું કાંઈ જાણું નહીં. મારે પ્રીત બંધાણી તમ સાથ. હા, એટલું ખરું, એટલું હું કહી શકું કે જ્યારથી આ સમજણ આવી ને ત્યારથી મારી પ્રીત જે છે ને એ તમારાથી બંધાણી છે ને, તૂટવાય નથી દીધી. સોહમ નામનો મંત્ર સાચો, એમાં મેં પ્રેમથી ચિત્ત પરોયો. તાર અખંડિત જો તૂટે ને તો રોષે ભરાઈને રોયો. વળી બીજું હે મારા નાથ, વ્રજ ભુવન મેં નાથજી અનેક ગોપીને એક કાન. વ્રજ ભુવન માં નાથજી અનેક ગોપીને એક કાન. ગોપીઓના પ્રેમ કારણે તમે અનેક બન્યા
દીનાનાથ નાથ નાથ મેં પ્રગટો ને પથ પાડવા આવજો ને મારા નાથ દાસીપણું દાખવા હું ન જાણું કાંઈ ભેદ પ્રગટો ને પથ પાડવા. વળી હે મારા નાથ, શરદ પૂનમની રાત્રિએ વૃંદાવનને ચંદ્રમા પોતાના શીતળ કિરણોથી જ્યારે પ્રકાશિત કરી રહ્યો હતો ત્યારે તમે વેણુનાદ વગાડ્યો અને તમારી પ્રેમી ગોપીઓ ત્યાં ઉમટી પડી. ભગવાન અમને બોલાવ્યા કે ભાઈ વેણુનાદ વગાડવો એ તો મારો સ્વભાવ છે, એ સાંભળીને તમે આવો તો એમાં શું કરું? કે નહીં, અમારો ભાવ છે કે અમારી દરેકની સંગે તમે એક કૃષ્ણ હોવા જોઈએ ને તમારી સાથે રાસ રમવો છે, તમારી સાથે રાસ રમવો છે. વ્રજભુવનમાં નાથજી અનેક ગોપીને એક એક કાન, દરેક ગોપીઓના પ્રેમને કારણે તમે અનેક બન્યા હતા દીનાનાથ. ત્યારે તમે અનેક રૂપ લીધા હતા, અત્યારે ખાલી એક જ લેવાનું છે. ત્યારે તમે અનેક બન્યા હતા દીનાનાથ, અને વળી એક સંઘેડે ઉતાર્યા હોય એવા ઘાટ. કોઈ ન કહી શકે કે આ કૃષ્ણ અને આ કૃષ્ણ જુદા છે, ન કહી શકે. અને આ રાસલીલા અત્યારે ચાલુ, કૃષ્ણ અખંડ છે તો એની રાસલીલા અખંડ જ હોવી જોઈએ ને. હજી હમણાં થોડાક દી પહેલા નરસિંહ મહેતા થયા, થોડાક વર્ષો પહેલા એને ગાયું છે, મહેતા નરસિંહનો સ્વામી સાંભળો, ગોપીને નહીં મને તેડીને રમાડ્યા રાસ. આવેલ આશા ભર્યા શરદ પૂનમની રાતડીને ચંદ્ર ચડ્યો તો આકાશ, આવેલ આશા ભર્યા અષ્ટકુળ પર્વત ડોલિયા ડોલ્યાતા નવકુળ નાગ, આવેલ આશા ભર્યા. આપણને રમાડવા તૈયાર છે, પણ વેણુ નાદે ડમર તો થવું જોશે ને, વેણુ નાદે જવું તો જોશે ને. મહાપુરુષોએ શબ્દ બતાવ્યો છે, એમાં કંઈક તલ્લીન તો થવું જોશે ને. તો અત્યારે 1000 ભક્ત ધ્યાનમાં બેસે, જો આપણો પ્રેમ હોય તો 1000 ગુરુ સ્વરૂપ લેવાને માટે તૈયાર છે, પણ થવું તો જોશે ને. વ્રજભુવન મેં નાથજી અનેક ગોપી એક કાન, અનેક ગોપીઓના કારણે તમે અનેક બન્યા હતા દીનાનાથ. આવા તો કેટલા હું તમને પ્રમાણ આપું. આગે સંતો ધાર્યા જેણે રાખી નામની ટેક, અટક પડે આજ આવજો. એ તારું દાસીપણું મને દઈ પ્રગટો ને પથ પાડવા આવજો ને મારા ના દાસીપણું દાખવા હું ન જાણું કાંઈ ભેદ પ્રગટો ને પથ પાડવા. આગે સંત ઉધાર્યા જેણે જેણે રાખી નામની ટેક. જીવન બાપા ભગવાનને આરાધ કરે, પ્રભુ કેટલા કામ ગણાવું તમારા. આગે સંત ઉધાર્યા જેણે જેણે રાખી નામની ટેક. તો આજ મારે અટક પડી છે, તો આજે વેલા આવજો. તમારું દાસીપણું મને દઈ. દાસીપણું શું છે એ મને ખબર નથી, પણ કાંઈક હશે તો જ આ લોકોએ માંગ્યું હોય છે ને. એ તમારી પાસે સર્ટિફિકેટ દાસીપણાનું પડ્યું હોય મને દઈ દો ને, થોડીક વાર હું એને બતાવી દઉં, પછી તમને આપી દઈ. મારે ક્યાં જોઈએ છે, મારે ક્યાં મોટું થવું છે, મારે ક્યાં પ્રસિદ્ધિ મેળવવી છે. આ તો જે થતું હોય એક વખત બતાવી દો, કાર્યક્રમ પૂરો થતો થાય, પાછો મંડું ભજન કરવા. તારું દાસીપણું મને દઈ. એમ કીર્તન કરતા કરતા હેલા આવે છે, ફરતું ગોળાકાર મંડળ કીર્તનને ઝીલતું આવે છે. એકદમ નજીક પહોંચી ગયા, પણ અકડાઠઠ ભાઈઓ બહેનોની નીચે મેદની બેઠેલી અકડાઠઠ જોવા માટે. દાસીપણું જોવા મળ્યા સંત સગા સહુ સાથ,
દાસીપણું જોવા મળ્યા રે જી સંત સગા સહુ સાથ. દાસીપણું જોવા મળ્યા સંત સગા સહુ સાથ. અટક પડે આજ આવજો અરે તારું તારું દાસીપણું મને દઈ દઈ દઈ. આવજો ને મારા નાથ દાસીપણું દાખવવા. હું ન જાણું કાંઈ ભેદ પ્રગટો ને પત પાડવા. દાસીપણું જોવા મળ્યા સંત સગા સહુ સાથ. દ્વેષીઓ, ઈર્ષાળુઓ, કોઈ પ્રેમથી એમનું જે આખું વિરોધી મંડળ જેને દાસીપણું જોઈતું હતું તે એ બધા જ બેઠા છે, એકી ટચે જીવણ બાપાની સામે જોઈ રહ્યા છે. બધાના અલગ અલગ ભાવ. કોઈ પ્રેમથી બેઠા છે, કોઈ જોઈ તો ખરા કંઈક તો થાય ને, કોઈ કે જોઈ હવે આમ એમ કઈ ભગવાન આવતા હશે ને આમ ને. બધાની પોતપોતાની અલગ અલગ ભાવના, પણ બધા દ્રશ્ય જોવા આતુર છે. શું થશે હવે, શું થશે એ જોવા માટે બધા આતુર છે. દાસીપણું જોવા મળ્યા સંત સગા સહુ સાથ. બધા જ બેઠા છે. ત્યાં તો એમ કહેવાય છે કે જીમણ બાપા એકદમ નજીક પહોંચી ગયા છે પોતાનું મંડળ લઈને. જોવા બેઠેલા જે દરેક હતા એમને જીમણ બાપાની સામે નજર કરી તો એમને કેવું ભગવાને દ્રશ્ય દેખાડ્યું છે. પગમાં ઘૂંઘરા ખણખણે અને વળી સંગે દિશે મોરાર. પગમાં ઘૂંઘર ખણખણે સંગે દિશે મોરાર. પગમાં ઘૂંઘરા ખણખણે, પગમાં ઘૂંઘરા ખણખણે સંગે દિશે મોરાર. દાસી જીવણ સંતો ભીમકા ચરણા ચરણા. જી તમે મારો મારો તમે મારો મજરો માન્યો હે મેરા મેરા. તમે મારો મજરો માન્યો હે મેરા. પ્રગટો ને પત પાડવા. આવજો ને મારા નાથ દાસીપણું દાખવવા. હું ન જાણું કાંઈ ભેદ પ્રગટો ને પત પાડવા. કડામાંથી અકડકડા એવી થઈ કે પગમાં ઘૂઘરા ખણખણે સંગે દિશે મોરાર. ફરતી ગોળાકાર રાસ મંડળી ઝીલતી હતી, બરાબર ને? એ વર્તુળાકારે રમતી રાસ મંડળીનો શૂન્યમાં સમાસ થયો, પેલુકામાં થયો.
એટલે એ રાસ મંડળી દેખાતી બંધ થઈ. હવે કોણ બચ્યું? જીવણ બાપા એકલા. જીવણ બાપા એકલા દેખાતા હતા અને એમના શરીરમાંથી ત્રિવેણી નાદ નીકળતો હતો. એક પગમાં ઘૂઘરા ખણખણે, એક ઘૂઘરાનો ગમકાર, બીજું હાથમાં કડતાલનો નાદ, ત્રીજો પોતાના મુખનો મીઠો સ્વર. આવજો ને મારા નાથ દાસીપણું દાખવવા, હું જાણું નહીં કાંઈ ભેદ, પ્રગટો નહીં પદ પાડવા, પ્રગટો નહીં પદ પાડવા. એમ કરતા 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 મનનો લય પ્રેમમાં થઈ ગયો. એમ કરતા કરતા એમનું દેહાધ્યાસનું ભાન છે એ ભૂલાણું. કારણ કે મનનું પ્રેમમાં લય થાય છે ત્યારે શરીરનું કોઈ ભાન રહેતું નથી. નાચતા કૂદતા પ્રગટો પદ પાડવા, પ્રગટો પદ પાડવા, પ્રગટો પદ પાડવા. જ્યારે દેહાધ્યાસ ભૂલાણો ત્યારે પગમાં ઘૂઘરા ખણખણે, સંગમાં એટલે જીવણ બાપાની બાજુમાં દિશે મોરાર કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ જોનારા દરેકને દેખાણું. કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ. હવે કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ સ્થિર રહ્યું. જીવણ બાપાની જગ્યાએ ઘડીક રાધાજીનું સ્વરૂપ દેખાય. થોડીક વાર થાય તો વળી પાછા જીવણ બાપા, કૃષ્ણ સ્વરૂપ બાજુમાં સ્થિર. થોડી વારે રાધા, થોડી વારે એમાં ને એમાં જીવણ, થોડી વારે રાધા, થોડી વારે એમાં ને એમાં જીવણ. ક્યારેક જીવણ કૃષ્ણ, ક્યારેક રાધા કૃષ્ણ, જીવણ કૃષ્ણ, રાધા કૃષ્ણ, જીવણ કૃષ્ણ, રાધા કૃષ્ણ. થોડી વાર માટે આ લીલા રહી છે. ત્યાં તો જોનારાઓમાંથી જય જયકાર થવા માંડ્યો. કરે આ તો દાસી શબ્દ વાપરે છે એ બરાબર છે. જીવન તો રાધાજીનો અવતાર છે. જીવન તો રાધાજીનો અવતાર. જીવન તો રાધાજીનો અવતાર. હવે જીવણ બાપાને તો કઈ ખબર નહીં. પાછો થોડોક દેહાધ્યાસ પૂર્યો ને સામે જોયું ત્યાં તો જય જયકાર થવા માંડ્યો. સાહેબ ધારાના પુરુષો બહુ રાજી થયા. એમના ચહેરાની પ્રફુલ્લિતતા જોઈને જીવણ બાપાને થયું કે મારા નાથે કંઈક પ્રમાણ દેખાડી દીધું ખરું. જૈન પ્રેમથી મળ્યા. સાહેબ ધારાના પુરુષોએ કીધું કે આ રીતે દ્રશ્ય દેખાડ્યું પરમાત્માએ, તમે તો રાધાજીનો અવતાર છો. પછી છેલ્લે જીવણ બાપાએ નામાચરણની ટૂંક વાળી. દાસી જીવણ સંતો ભીમને ચરણે, ખરેખર આજ મારો મજરો માણી લીધો મેરા. આજ મારો મજરો તમે માણી લીધો, નતર તો આમાં ઉપાધિ વાળું થાય. તમે મારો મજરો માણી લીધો મેરામ. પછી તો એમ કે છે જીવણ બાપા કે ભાઈ હું એક શું કામ સાહેબ ધારાના પુરુષો તમે, હું મારા પૂર્વના અવતારને પ્રગટ કરું એમ નહીં, તમે તમારા પૂર્વના અવતારને પ્રગટ કરો. પછી એમ કહેવાય છે કે રવિ સાહેબ રામ જેવા, ત્રિકમ સાહેબ તેવા, જે બોલો જંગાણી જીવણની જેને દાફડામાં દીવા. રવિ સાહેબ કે રામ અવતાર હતા અને ત્રિકમ સાહેબ હનુમાનજી મહારાજનો અવતાર હતા ને એવું બધું થયું. પણ આ તો સાહેબ કોટીના પુરુષો હતા. હવે ઓલા વિરોધી મંડળને સાહેબ ધારાના પુરુષોએ પૂછ્યું કે હવે તમે દેખાડી દો કોના અવતાર છો તમે બધાય કોના અવતાર છો, હાલો દેખાડી દો. બધાય ફાડિયા લઈને વયા ગયા. એ સૂરજને ધૂળ ઉડાડવા જાય ને એ આપણી ઉપર જ આવે બાપુ. એને એમ કે આપણે વિરોધ કરીએ, આપણે દ્વેષ કરીએ, પણ ઉલટાનું એમ જેમ જેમ વિરોધ કરતા ગયા ને એમ જીવણ બાપાની પ્રશંસા વધતી ગઈ. દરેક સંતોના જીવનમાં આવું જ કંઈક થાય છે. એટલે બસ દાસી ભાવમાં, દાસ ભાવમાં, ભક્ત ભાવમાં મજરો કર્યા કરવાનો. જીવણ બાપાનો મજરો માણી લીધો એમ કોઈક દેખ આપણો માણી લે, કામ થઈ જાય, કામ થઈ જાય. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે. શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ હરે. જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ
સદગુરુ